આપણે આપણી જાતને સતત કેમ જોતા રહેવું જોઈએ? ઉપાસનામાં ગરબડ કેમ ન ચાલે? શુદ્ધ ઉપાસના કોને કહેવાય? શુદ્ધ ઉપાસના કેવી રીતે થાય? છતે દેહે કલ્યાણ કોને કહેવાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 3 સપ્ટેમ્બર 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. આપણે આપણી જાતને અખંડને અખંડ જોતા રહીએ કે બદલાવ આવતો નથી ને કારણ કે પરમાત્મા એને ભગવાનના સ્વરૂપને વિશે પ્રધાન પ્રીતિ છે કે નહીં એને ચકાસવા માટે એને બદલાવ આવે એવા બધા અવકાશો પ્રલોભનો મૂકે. ઐશ્વર્ય, સામર્થ્ય, પૂજા, પ્રતિષ્ઠા વગેરે વગેરે કંઈક સમૃદ્ધિના એટલે આત્માને બદલાવાના અવકાશો બહુ છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા માટેનો અભ્યાસ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરો તો પછી બદલાવ આત્મામાં નહીં આવે. ઠાકોરજીએ પ્રભુમાં એવી પ્રીતિ કરવા માટેનો આપણને અવસર આપ્યો છે. સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ કરજો જેણે કરીને સત્સંગનું સુખ છોડીને બીજા સુખમાં આત્મા એની વૃત્તિઓ, ઇન્દ્રિયો, અંતઃકરણ ભગવાનની મૂર્તિના સુખ સિવાય બીજું કંઈ ઈચ્છે નહીં. આવી ગાઢ પ્રીતિ સત્સંગમાં કરજો. કેવળ મૂર્તિના પ્યાસી મહારાજના મુક્ત એના સંગે કરીને જ આત્મા એટલો શુદ્ધ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો ઉપાસક બનવાનો. એને મહારાજની મૂર્તિનું સુખ છતે દેહે અનુભવાય છે. મહારાજે ભગવાનને પામી જવા જેટલી બાબતો જોઈએ, જેટલી જરૂર છે, બધી જ ઠાકોરજીએ આ શરીરરૂપી સુટકેસ એમાં ગોઠવી દીધી છે. હવે આપણે આપણું પોટલું તપાસવાનું છે. આપણી રુચિ તપાસવા માટે આ બ્રહ્મ તેજ છે. તેજમાં આત્માને જ્યારે પરમાત્મા મૂકે છે અને પ્રવેશ આપે છે ત્યારે જો સમજણમાં કાંઈ ગરબડ હોય તો તકલીફ ઊભી થવાની સંભવ છે. તે તેજમાં સુખ મનાઈ જાય. દેહ છતાં મને ને તમને પ્રકાશ કે અંધકારમાં મૂર્તિ ન દેખાય તો આપણને એવું કષ્ટ થવું જોઈએ. ત્યારે સમજજો કે આ છતે દેહે બધું ક્લિયર થઈ ગયું. અંધકાર એટલે આ સૃષ્ટિ પદાર્થ જે નાશવંત છે તે બધું ઠેઠ અક્ષરથી હેઠેની બધી ધરતી, એ બધી ધરતીના સુખો, એથી પર સચ્ચિદાનંદ તેજ, એમાં પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ અનુભવાય. આને શુદ્ધ ઉપાસના ક્લિયર કહેવાય. અને એને મૂર્તિ સિવાય કોઈ આકર્ષી ન શકે, કોઈ પ્રલોભન આપી ન શકે, કોઈ પણ પ્રકારના આવરણ આડા ન આવતા હોય એવી નિરાવરણ સ્થિતિને પામેલો પુરુષ હોય. પણ જો ઉપાસનામાં ગરબડ હોય તો પ્રકાશ તેજમાં આત્મા લય પામી જાય, અટકાવ થાય, ત્યાં આગળ ગતિ ન કરી શકે. માટે ભગવાન શ્રીહરિની ઉપાસના તો એકદમ ક્લિયર, ચોખ્ખી જોઈએ. આત્મા રહ્યો એ એવી રીતે આત્મચિંતન સાથે અંતર્મુખ વૃત્તિ રાખી અને મહારાજની મૂર્તિને ધાર્યા જ કરતો હોય. પ્રત્યેક ક્રિયામાં આત્મા અખંડને અખંડ તો આત્માને પરમાત્માનું સ્વરૂપ પોતાને વિશે જ અનુભવાય. અક્ષરરૂપ થયેલો જે આત્મા એ આત્માથી પરમાત્મા ભિન્ન નથી, એમાં અખંડવાસ કરીને રહ્યા છે. અને એ આત્માને એવી રીતે ભગવાનની મૂર્તિનું સુખ અખંડ અનુભવાય છે એટલે અનાદિ મુક્ત કહેવાય છે. એનો જન્મ નથી, એની સ્થિતિ નથી, એનું મૃત્યુ નથી. આપણે એવી આરાધના કરવી જોઈએ કે આત્મા જે છે પુરુષોત્તમનું શરીર બની જાય. આપણે શરીરી જે ભાવ છે એમાંથી બહાર નીકળવું પડે. આત્માને અહમ મમત્વના જે અભિનિવેશના જે જોઈન્ટ છે એ બધા છૂટી જવા જોઈએ. એટલે આત્મા માટે એ બોડી અક્ષરરૂપ થઈ જાય, નિર્ગુણ થઈ જાય. અને નિર્ગુણ બોડીમાં રહેનારો આત્મા એ પણ એટલો શુદ્ધ અને પ્રકાશવાન છે. અને એવો જે પ્રકાશવાન થયો તે આત્માને પોતાના પ્રકાશને વિશે પુરુષોત્તમની મૂર્તિનો અનુભવ થાય, એને આનંદ આવે, એનું સુખ આવે. પછી તે આત્મા મૂર્તિના સુખને છોડી શકતો નથી. એટલે એને જવા આવવાનું રહેતું નથી, એનો જન્મ નથી. આ અનાદિ મુક્તની સ્થિતિ છે. અને જો આત્મા પરમાત્માનો થઈને રહે તો પરમાત્મા ક્યાં એનાથી જુદા હતા? તો પરમાત્માનો ધામ ક્યાં જુદું હોય? એનાથી પછી આપણે બીજે ક્યાં જવાની જરૂર હતી? આને છતાં દેહે કલ્યાણ કહેવાય. ઘણા બધા યુગોના યુગો કલ્પોથી જીવે બીજા બધામાં પ્રીતિ કરવા માટે બહુ મથામણ કરી, પરિણામ કાંઈ ન આવ્યું હાથમાં.
કોઈ સાથે પ્રીતિ થઈ નહીં, એના કોઈ થયા નહીં, એના કોઈ રહ્યા નહીં, અને એ તો થવાનું નહીં, કારણ કે એ તો બધું ખોટું જ છે, એટલે એ તો કોઈ ભોગે કોઈ સંભવ જ નથી કે કોઈ આપણું થાય. મહારાજે એક નહીં પણ અનંત સમુદ્ર ભરાય એટલો પ્રેમ આપણને ઠાકોરજી આપે છે, આપ્યો છે. આવો પ્રેમ કોઈ ન આપી શકે, કોઈ પાસે છે જ નહીં, કારણ કે એ તો બધું મોહ મિશ્રિત છે. આપણે દેહાભ્યાસ સંકલ્પ અભ્યાસ છોડતા નથી. મૂર્તિનો ભજનનો અભ્યાસ કરવો જોઈએ.